ગુજરાતમાં હવે ચોમાસું ધીરે ધીરે સક્રિય બની રહ્યું છે. હવામાન વિભાગના લેટેસ્ટ વેધર મેપ અનુસાર રાજ્યમાં 12 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે એટલે કે 7 જુલાઈ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ, છૂટાછવાયા વરસાદ અને વીજળીના કડાકા ભડાકાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસું સક્રિય થઈ રહ્યું છે, જ્યારે અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. અમરેલી જિલ્લામાં અલગ અલગ સ્થળોએ અતિ ભારે વરસાદ નોંધાયો છે. દમણ અને ડાંગ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડ્યો. નવસારી, વલસાડ, તાપી, સાબરકાંઠા અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ નોંધાયો. ગીર સોમનાથ, ભાવનગર અને દીવ જિલ્લામાં પણ અનેક સ્થળોએ ભારે વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે હાલ વરસાદ જોવા મળ્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગોના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. અત્યારે હાલ ગુજરાતની અંદર જે રીતે ચોમાસું સક્રિય થયું છે, આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને એને જ પગલે ક્યાંક ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ એટલે કે જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે ત્યાં પણ આજે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી સંભાવના છે. અમદાવાદની વાત કરવામાં આવે તો આપણે ગઈકાલે રાત્રે જોયું હતું કે અમદાવાદમાં વરસાદ હતો. આજે વહેલી સવારે પણ ક્યાંક વરસાદ જોવા મળ્યો હતો, પણ હવે સાંજના સમયે મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી નથી. પણ હા, ચોક્કસથી દક્ષિણ ગુજરાતના સુરત, વાપી, નવસારી, વલસાડ જેવા વિસ્તારો છે કે જે આજે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે. આ વિષયને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.